કૃષ્ણ છે જ્યાં આનંદ હોય ને ત્યાં મારો નંદ કાળિયો ઠાકર સાક્ષાત બિરાજમાન હોય એ કોઈ નરસિંહના રૂપમાં રમીને વયો જાય કોઈ મીરાના રૂપમાં રમીને વયો જાય પણ આ કળિયુગની અંદર તો કે આપણને દેખાતો નથી નકર આ સતયુગ હતું ને તઈ તો સામે ધૂળ છે ન્યાય દાવા બંધ તો કેવો સરસ પ્રસંગ થાય કેટલા ભાગશાળી છો કાનુડો તમારા શેરીમાં ઠેકાણે રમે બહુ ભાગશાળી હો તમે તો ખરેખર અત્યારે તો ભગવાન પ્રાર્થના કરે છે કે અત્યારે કોઈ મીરા બની જાય કોઈ નરસિંહ બની જાય કોઈ સકોબાઈ બની જાય તો ઘડીના હૃદયમાં જઈને નાસી આવે કોઈ મીરા બનવા તૈયાર નથી કોઈ નરસિંહ બનવા તૈયાર નથી પણ જો કોઈ બની જાય તો એના હૃદયમાં ઘડી ખંખડાટ કરી આવું કેમ કે ભગવાનને રાસલીલા બહુ ગમતી હતી ખરેખર એટલે તો એ ગોપીઓની અંદર ગુંજાણું છે કાળિયો ઠાકર તો કે એને બહુ રાસલીલા ગમતી હતી એટલે તો ભગવાન સાક્ષાત ગોપીઓની અંદર પ્રસન્ન હતો કે રાધાને વિયોગમાં કેટલો ગોપીઓનો અને વિયોગમાં આ કૃષ્ણ ભગવાને કેટલું તપ કરે હતું કેમ કે નારી શક્તિ છે ને નારાયણ છે એટલે તો ભગવાન એને પ્રેમ કરતા હતા જે શક્તિ હોય ને જ્યાં ભગવાન એમ કે જ્યાં શક્તિ હોય ને એની પાછળ જ હું હોય એટલે તો પેલા રાધા પૂંજાણી ને પછી કૃષ્ણ પૂંજાણા તો આપણે એવું છે પેલા આપણે પૂંજાવી પછી રાધા ફરી રાખશું કેમ કે શક્તિ છે ને આપણે આ સૃષ્ટિનું સર્જન કરવા વાળા જ આપણે છીએ તો દુનિયામાં આપણથી હું ન થાય પણ આ શક્તિ છે ને દુનિયાથી ડરે છે કે આપણે ફલાણા હું કે બાજુવાળા હું કે પરિવાર હું કે હું તો એમને ભજન કરવું હોય તો આ બધી માગમાં કોઈ મૂકો ને એક ભગવાનનું શરણ સ્વીકારી લો તો તમને કેટલો આનંદ આવે ખરેખર આ બેનું એ જો મારે ભગવો પહેર્યો છે ને એ ગૌલી ગાય માટે પહેર્યું છે કે આ ગાય માતાને વસન આપ્યું હતું કે હે ગાય માતા તને અમે ગૌશાળાની અંદર ખીલે બાંધીશું અને ઘર ઘરના ઉમરા આજે અમે ભટકશું એક રૂપિયા માટે આ બેનું સખત 3 થી 4 કલાક ગાયોના સત્સંગ માટે કાઢે છે બોલો બધા પટેલની દીકરીઓ છે અને હિન્દુને જ આપણે ગાયની વારે ચડવાનું છે કે હિન્દુ ધર્મ ક્યાં સુધી છે તો કે આપણી ગાય માતા છે ને ક્યાં સુધી ગાય માતા કોઈ જેવી તેવી નથી ગાયની અંદર 33 કોટી શક્તિ છે કે ગાયના મુખમાં ખાલી આખી ભાગવત છે અને ગાયનું ગળું છે એમાં 18 અધ્યાય છે અને ગાયનો આ જે ભાલ છે એમાં શિવજી સાક્ષાત બિરાજમાન છે અને ગાયના મસ્તક ઉપર તો કે આખો વૈકુંઠ ધામ છે અને ગાયના ગોબરમાં માં લક્ષ્મી સાક્ષાત બિરાજમાન છે એટલે તો આપણે એને માં કહેવામાં આવે છે તમારે આ 500 વારનો બંગલો છે પણ જેથી આ કાયા છોડવાની થાય ને આ 5 તત્વનું પુતળાની અંદર જ્યારે પ્રાણ લિયા જાય ને તો એને ગાયનું ગોબર લીપીના નનાની જોડાવવામાં આવે છે કે આ 500 વારનો બંગલામાં તો એમ નહીં કે આપણા બાપ દાદા વિયાજ્યા હતા બેડ ઉપર સુડાવો કે સોફા ઉપર સુડાવો અને એ નનાની કહેતા અને એ નનાની એટલા માટે ગાયનું ગોબર લીપવામાં આવે છે કે એવા લક્ષ્મીનો વાસ છે કે આપણે લક્ષ્મીના શરણે આ નનાની અર્પણ કરવી છે ખરેખર ગાય કેટલી ગુણકારી છે અને આપણે આપણું કુટુંબ ભેગા થઈ કઈ ગાયને ખુસરે પાણી રેડી કઈ ગાયને મોક્ષ મળે આપણને કે પિતૃને મોક્ષ મળવો હોય તો શું કરવું પડે ક્યાં એટલા સુધીમાં ડાકવા માંગો કે આજે આપણે હાથીના પૂતળે રેડું કૂતરા પૂતળે રેડું ગધેડા પૂતળે રેડું કેમ ગાયની અંદર 33 કોટી દેવતા છે ગાયની અંદર 33 તો ઔષધિઓ છે કે તમારે કેન્સર જેવા કેન્સર થયા હોય તો એ રોગ પણ તમે એનું ગાયને દૂધને ઘી ખાવાથી રોગ નાબૂદ થઈ જાય છે અને કાળીઓ તો એના રૂવાડે પ્રગટ છે કેમ કે ભગવાન ખાલી ગાય છે ને 11 વર્ષને 52 દિવસ ખાલી એને ગોકુળમાં સારી હતી ને વૃંદાવનમાં તો ભગવાને ઉઘાડા પગે સારી હતી કે મારી ગાય માતા સંપલ ન પહેરે તો જશોદાને કે હું પણ ન પહેરું હું ઉઘાડા પગે સારી તો એ ગાય માતા કેટલી કૃષ્ણ ભગવાનને વાલી છે પણ કૃષ્ણ ભગવાન આ તો ઘરે ઘરે કે મારી પૂજા નહીં કરો તો હાલશે મને થાળ નહીં ધરાવે તો હાલશે પણ એક મારી મૂંગી ગાવલડી છે ને એને જો તમે સનાતન ને ભારત દેશમાં જન્મ મેળવ્યો હોય ને તો એક મારી માવલડીને તમે હાસવી લેજો કેમ કે એ ઘરે ઘરે પ્લાસ્ટિક ખાઈ પેટ ભરે છે ઘણા બહેનો કાળિયા ઠાકરને ભોગ ધરાવે કાજુ બદામ પિસ્તા પણ ખરેખર કાળિયો ઠાકર છે ને એ કોઈ દિવસ સ્વીકારતો નથી કેમ કે એની માં ભૂખી હોય પ્લાસ્ટિક ખાતી હોય અને તમે એને ભોગ ધરાવો પણ ભગવાન ક્યારે ભોગ ખાતા નથી આરોગતા નથી પણ ખરેખર જો એક ગાયને રોટલી ખવડાવશો ને અત્યારે બહેનોને આંગણે કોઈ આવતી નથી ગાય પણ તમે એક દિવસના 5 રૂપિયા ગાય માટે કાઢી નાખો જો તમારા ઘરમાં કોઈ દેવનો વાય નહીં હોય હું તમને દવાખાને નહીં આવે 5 રૂપિયા કાયમના માટે ગૌશાળામાં કોઈ પણ ગૌશાળામાં આપી દેજો એવું નથી અમને દાતા પણ 5 રૂપિયા તમે ગાય માતા માટે કાઢી અને પછી
કે અમે બધાએ ગૌશાળા એટલી મસ્ત બાંધી દીધી કે જેટલું સુખ અમને મળે છે ને એટલું મારી માવલડીને મળવું જોઈએ તો અમે ગૌશાળામાં બાંધીને એને ઘરને ઘરના ઉમરા આજે આ બેનું ભટકે છે જુઓ કે ગાય માટે ગમે એના માટે અમે રૂપિયો માંગશું જુઓ અત્યારે અમે કાનુડાનું રૂપ લઈને ગાય માટે માંગી દીધી આ બધી મીરા બની જાય નરસિંહ બની જાય પણ ક્યારે તો આ ગાય માટે અમારે આવા રૂપ ધારણ કરવા પડે છે કેમ કે માં અમે ઘણું જોયું હમણાં કર્મોદર કામ છે ને આપણે બધાના પાસે જ્યાં અમે આ બધી બહેનોએ બીમાર ગાયનો રોડ બનાવે છે બોલો કે ત્યાં અમે હમણાં 3 જ દિવસ થયા હતા અમે ત્યાં ગયા હતા તો એક નાડાવા ગાયોને મારે લીધી બોલો આ બધા હાવજો ખાઈ ગયેલા હતા પણ અમને એમ થયું કે અહીંયા તો ઘણી બધી ગૌશાળા છે પણ દેશમાં આપણી માડીને કોઈ હાવજના મોઢામાં કોઈ દીપડા ખાઈ જાય અને આપણા સનાતન ધર્મ સેવી અને આપણે બહેનોને પેલા જાગૃત થવાનું છે તો અમને બહેનોને વિચાર આવ્યો કે આપણે અહીંયા એક બીમાર ગાયનો રોડ બનાવી અને જેટલી ઓક્સિજન આપણને અહીંયા સુવિધા મળે છે હોસ્પિટલમાં એટલી આપણી માને મળવી જોઈએ તો અત્યારે વર્ષની સેવા બહેનોએ બોલો મોંઘી આપી છે એમ અને ખરેખર 2 દિવસની રજા હતી 26મી જાન્યુઆરીને રહેતા તો આ 2 દિવસ સુધી બહેનો દેશમાં સેવા કરવા જતા વાયદા પૂરા કરવા કેમ કે ખરેખર કળિયુગની અંદર આવી સેવા કરી લેજો આપણે એક હુમલો તો ભગવાને બતાવ્યો હતો કોરોનાનો પણ હજી તમને મને બતાવ્યા હોય ને તો આપણો ગયા જન્મનો કંઈક કર્મ હશે એટલે તમને ને મને હજી મોકો આપ્યો છે ભગવાન ભજવાનો સેવા કરવાનો તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આ તમારે ગાય માતાની જે કયા સ્થાળે ફરે ને એમાં તમને ભગવાને આપ્યું હોય ને કાળિયા ઠાકારે તો વિયા ભોતું તમને એ પાછું આપશે જોજો કાળિયા ઠાકર કોઈનું મેળું માંગે નહીં તમે એને કાંઈ ખાલી 20 માંગો ને તો એ 30 આપે ને એવો મારો દ્વારકાધીશ છે એટલે તમે તમતાર વાવશો ને એ તમને ઉગશે ને ઉગે ને એને કોઈ દુનિયાની તાકાત ન ફૂગે તો તમારે વાવવું પડે જો તમારું ખેતર કોરું હશે ને તો તમે ક્યારેય લડી નહીં શકો પણ તમારું આ ભક્તિ રૂપી ખેતર છે એમાં તમે વાવેતર કરતા જાજો ને કાળિયો ઠાકર તમારા ધંધામાં બરકત દેતો જાય તો ખરેખર એકવાર જો આ બહેનોએ તો અમારા ગાય માટે લોહીના આમુડા પાડેલા છે કે ગાયની વેદના પરથી જોવાય નહીં અમારા વીડિયા મૂકીશ્રી મેં બાપા સીતારામ મહિલા મંડળ બોલો ને એટલે ગાય માતાની સેવા કરતા છે વીડિયા પણ બતાવશે ને અમારા ધૂનના વીડિયા પણ આવશે એમાં બેઠા બેઠા ખાલી લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરશો ને તોય હું તો ભગવાન તમને ઘણું આપશે એમ જો બાને જો કેટલો ભાવ છે